भला करो और बहा दो किसी भी नदी के संग, कि भला करो और बहा दो किसी भी नदी के संग, कहे ब्रिजेश लौट आएगा जब समय होगा तब. કે જ્યારે અમે સ્કૂલમાં ને એમાં હતા ત્યારે આ બાબતની એક કહાવત હોતી ન હતી કે નેકી કર ઓર દરિયા મેં ડાલ. હિન્દીમાં એ પ્રકારની કહાવત હતી. એની આ સાખીની આ બધાનો મતલબ એક જ રીતનો થાય છે કે જ્યારે સમય જ્યારે મળે, જ્યારે સંપત્તિ મળે, ભગવાને દેથી થોડુંક શરીર સારું હોય, મન સારું હાલતું હોય, ત્યારે ઘણા વ્યક્તિનો એવો મત છે કે કોઈ સારા કર્મો કરવાના. કે આપણે નથી કહેતા કે ભાઈ અન્નદાન કરે, કે ભાઈ કોઈ વ્યક્તિ હોય એનું સારું કરવાનું, ક્યારેક સારા વિચારો દેવાના, ક્યારેક ધન બળથી, ક્યારેક શરીરથી મદદ કરી દેવાની, કે એની જે સેવા ક્યાં કે ભાઈ સારું કર્મ કરો, સેવા કરો, એટલે કોઈ પણ નદી હોય ને એની અંદર એ નાખી દો. એટલે એનો કહેવાનો મતલબ એમ થાય કે ઓલા નથી કહેતા કે ભાઈ નેકી કરો દરિયા મેં ડાલ. એનો મતલબ એ રીતનો થાય કે કોઈ સારું કર્મ કર્યા પછી કર્મને ભૂલી જવાનું, કે ભાઈ આપણે આવું કંઈક કર્યું તો એ જ વસ્તુ ભૂલી જવાનું. કે જે આપણા શાસ્ત્ર પુરાણોમાં ઘણી જગ્યાઓ મંતવ્ય લખેલું હોય કે ગુપ્તદાન એ પ્રકારનું, કે સારું કર્મ કરીને ભૂલી જવાનું. પછી સાખીમાં આગળ જતા એમ કહે છે કે ઉસ લौट के आएगा सब, કે બધી વસ્તુ પાછી ફરીને આવશે. કે ક્યારે કે જબ સમય હોગા તબ, કે જ્યારે રણની અંદર બેઠા હશો ને ત્યારે હોતે જો નદીમાં પાણી નાખેલું હોય છે ને ત્યારે એને વ્યક્તિને મળશે. એટલે એની માટે આ લોકો એવું કે ભાઈ જે કર્મ હોય ને એ સારા કરવાના. તો એમાં હોતે એવો સવાલ આવે કે જે આપણે સારા કર્મ કરી લે, જે એના પડ હોય ને એવું હોય કે સૌથી ઉપરનું જે પડ હોય ને એ બધાને દેખાય. કે ભાઈ કોઈ ગરીબ ગુરદા હોય ને ખાવાનું દેવાનું, કોઈ અનાથ આશ્રમ હોય કે કોઈ વૃદ્ધાશ્રમ હોય, ત્યાં પોતાની રીતે ક્યારેક શરીરથી સેવા કરવા જતો હોય, ક્યારેક બુદ્ધિથી, ક્યારેક કોઈ વ્યક્તિને સમજાવવા જતો હોય, ક્યારેક ધનથી સેવા કરવા જતા હોય, કે કોઈ પણ પ્રકારની સેવા ચાકરી નહીં થતી હોય, એટલે એને આપણે પહેલું પડ કહીએ કે ભાઈ સારું કર્મ કહેવાય. કે સારું કર્મ કર્યા પછી વસ્તુ ભૂલી જાય. પછી એક બીજું પડ આવે. એ પડ એવા આવે કે જે આપણે શારીરિક સાંસારિકનું જે મિત્ર મંડળ હોય, કે જે પારિવારિક સંબંધ હોય, કે ભાઈ સંતાન છે, માતા પિતા છે, ગુરુ છે, પછી જે એની સિવાયના જે પત્ની આવે, પતિ આવે, આ લોકોના જે શારીરિક સંબંધો જે બને છે, એમાં જે ફરજ આવી ફરજ નિભાવવાની હોય 100%. કે સામેવાળો પક્ષ છે એ આપણને એને પૂરતું આપે છે કે નથી આપતું એને વિચારવું, આપણે આપણું કર્મ કરવાનું. જેમ કે સંતાન હોય ખબર જ છે કે ભાઈ સંતાન મોટા થાય એમાંથી આટલો આપણે ફાયદો થાય, એટલો એ લોકો ફાયદો નથી જ કરી શકવાનો. જેમ કે તેની નવી પેઢી જે ફોરેન જવાની સિસ્ટમ નીકળી, અથવા તો ધારો કે કોઈ દીકરી હોય તો એ હોય તેને સામેના ઘરે જવાનું હોય, કે અથવા તો કોઈ છોકરો છે પણ અમુક જગ્યાએ ઘરે સમાચાર મળે છે કે છોકરામાં કોઈ હાથ પગનું કોઈ ખામી એવી નીકળી કે માતા પિતાને ખબર છે કે મોટી ઉંમર થાય તો ઘણું ખરું આપણે જ આ લોકોની પાછળ મહેનત કરવાની થાય, તો હોતેની વ્યક્તિની ફરજ નિભાવે છે. એમ કોઈ પણ જગ્યાએ કે જેવી રીતે વૃદ્ધ માતા પિતા હોય, કે દીકરાને ખબર છે કે વૃદ્ધ થઈ જાય, આ લોકો હકીકત આપણને હવે કોઈ ફાયદામાં નથી થવાની, તો તેને સમજણની દ્રષ્ટિએ ખાલી એક ફરજ નિભાવવાની દ્રષ્ટિએ એનું ધ્યાન રાખે છે. કે પતિ પત્ની એકાબીજાનું એ ધ્યાન રાખે છે. કે ક્યારેક કોઈ મિત્ર મંડળ હોય કે એનું એ રીતે એ લોકો સારું કરતા હોય કે ખબર છે કે ભાઈ આપણું એનું આર્થિક દ્રષ્ટિએનું કે શારીરિક બળનો ફરક એટલો મોટો છે કે અત્યારે આપણે એ લોકોને મદદ કરી, ઓલાને આખું શરીર હોય ને તો તેને આપણને મદદ નથી કરી શકવાની. તો તેને વ્યક્તિ સમાજની દ્રષ્ટિએ, પોતાની વિચારની દ્રષ્ટિએ થોડું ઘણું સારું નબળું કર્યા રાખતા હોય. એમાં જેટલું જે સારું થાય છે ને, આપણે આની વાત કરીએ તો એ બધાને બીજું પડ કહેવામાં આવે છે. કે જે વ્યક્તિએ પોતાના તરફથી સમજણ કર્યું હતું, કોઈનું સારું કરવા નહીં પણ એને એમ લાગ્યું કે ભાઈ એટલું તો કરવું પડે ને, એના લીધે એને કર્યું હતું. એક ત્રીજું પડ આવે છે. ત્રીજું પડ એવું આવે છે કે જે રીતે ધંધામાં વ્યક્તિ મહેનત કરે છે, કે એને હકીકત પોતાના સ્વાર્થ માટે વ્યક્તિ મહેનત કરે છે, ધન બળની પ્રાપ્તિ કરવા માટે, કે કોઈ જગ્યાએ નોકરિયાત કરે છે, કે કોઈ વિદ્યાર્થી છે એ ભણવામાં જે મહેનત કરે છે, એ જેટલા કર્મ છે ને એ ભલે વ્યક્તિ વિચારે કે ન વિચારે, પણ એ સત્કર્મ તો છે, જે એક તપસ્યા છે, એક એવું સારી વસ્તુ છે. કે જે રીતે ધારો કે ઇતિહાસની અંદર કોઈ રાક્ષસ હોય, દેવ હોય કે ઋષિમુનિ હોય, જ્યારે વ્યક્તિઓ એવું નક્કી કર્યું કે આપણે કોઈ પણ પ્રકારની પાવર કે શક્તિની જરૂર છે, ત્યારે એમાંથી કોઈ વ્યક્તિ એવું નક્કી ન કર્યું કે ભાઈ રાવણ હતા, રાવણ એવું નક્કી ન કર્યું કે ભાઈ આપણે એટલા વ્યક્તિઓનું સારું કરી નાખીએ, એણે હું નક્કી કર્યું ધ્યાનસ્થાની અંદર સ્થિર થયું, પોતાની રીતે મહેનતમાં આગળ નીકળો. એ હોતને કર્મનું રૂપ છે કે જે ફળના સ્વરૂપમાં પાછું આવે છે. એટલે એને એક ત્રીજું પડ કહેવામાં આવે છે, જેને સાધના તપસ્યા શબ્દોના નામ આપવામાં આવે. કે જે રીતે વિદ્યાર્થી હોય તો ભણવામાં ધ્યાન દો, કોઈ વ્યક્તિ હોય કે જીમમાં જતો 15 મિનિટ અડધી કલાક મહેનત કરે તો તેની શરીરને એક સાધના તપસ્યા થઈ. કોઈ નોકરીયાતમાં મહેનત કરતો હોય, કોઈ ધંધાની અંદર મહેનત કરતો હોય, કે સવારથી સાંજ સુધી જે વ્યક્તિ સતત એમાં હળો મેળવી રહે છે, કે જેના લીધે બહુ મોટો ફાયદો તો એ છે કે જ્યાં લગન વ્યક્તિ કોઈ કર્મની અંદર છે ત્યાં લગન એ કોઈ અકર્મ નથી કરી શકતો. કે જેવી રીતે નોનવેજ વસ્તુ છે કે ભાઈ દારૂ કે મદિરાપાન જેવી વસ્તુ છે, એવી કોઈ પણ અળગા રસ્તે ત્યાં લગન નથી ચડી શકતો જ્યાં લગન આમાંથી વિખૂટો ન પડે. ધંધામાં રહીને, ભણતરમાં રહીને બધું કરતાં વ્યક્તિ આ કામ નથી કરી શકતો. એટલે એ વાત તો એક ફાયદો જ થાય છે કે જ્યાં લગન વ્યક્તિનું 24 કલાકનું ચક્ર આખું હસવાયેલું રહી જાય, ત્યાં લગન વ્યક્તિ અવળા માર્ગે જઈ નથી શકતો. આ એક ત્રીજું પડ કહેવામાં આવે છે. પછી આનાથી જે ચોથું પડ છે ને એને આપણે ગૂઢ રહસ્ય કહેવામાં આવે છે, કે જેને ધ્યાનનો મર્મ સમજાવવામાં આવે છે. એ એક એવું ગૂઢ રહસ્ય છે કે કોઈ પણ વ્યક્તિ જ્યારે 24 કલાકનો જેવો ફ્રી સમય મળે તો ધ્યાનસ્થની અંદર સ્થિર કરવા મહેનત કરે. કદાચ ધારો કે એવો બધો હોતે સમય નથી મળતો તો હોતે મન જ્યારે સ્થિર થાય
ત્યારે મનને સ્મરણની અંદર લગાડે કે સવારમાં ઉઠે ત્યારે મોટા ભાગના જો કે જે વ્યક્તિઓની ઉંમર એક ખરખી રૂઢિચુસ્ત થઈ ગઈ હોય કે જેમ કે અમે ખાલી પુણે રહેતા તો અત્યારે આમ 6 મહિના વરદી જવું જોઈએ ને તો એક ખરખું થઈ જાય. સાંજે હોવાનો સમય ફિક્સ થઈ જાય, સવારે અલાર્મ મૂકવું જ ન પડે, એ ટાઈમે આ સમય પ્રમાણે અલાર્મ વાગે આપણે ઉઠી જાય. પછી ખાવા પીવાનું રહેવાનું જે કે સવારની દિનચર્યા હોય એ ઓટોમેટિક જેવી ચાલતી હોય કે ખબર હજી હાઈ ખરખી ખુલે ને તો તેને હાથ બ્રશ પાસે પૂગી ગયો એમ એ રીતની આખી સિસ્ટમ. જ્યારે એવું થતું હોય ને ત્યારે મનને સ્મરણની અંદર ધીમે ધીમે લગાડતું જવાનું, કારણ કે એમાં કંઈ લાંબુ આમ તેમ ન થઈ શકે. એટલે જેટલું થાય ને એટલું મન સ્થિરતા પકડે. આ સ્થિરતાને સ્મરણ પકડે ને આ પકડા જાય છે. અને ચોથી જે પડ કહેવામાં આવે છે એ છે કે જે કોઈ વ્યક્તિ આમાં જે એક એક પડ ઊંડા ઉતરતા જાય છે, જેટલા ઊંડા ઉતરે ને એમાં વ્યક્તિને ફાયદો થાય છે. પછી કેવું થાય છે, વ્યક્તિનો ખ્યાલ આવી જાય કે આમાં જે સૌથી નીચેલો ભાગ છે ને એના સૌથી પહેલાં હશે કે જે ધ્યાન છે, સ્મરણ છે, એના સૌથી પહેલાં હાચવામાં આવે. પછી સ્મરણમાં મન હોય 100% એમાં રહેતું હોય એ કરતાં કરતાં પછી જે બહારનો વ્યવહાર દર્શી છે આને બીજા નંબરમાં રાખવાનો. એની પછી જે મહેનત છે, જે ધંધો છે, વ્યવહાર છે, આને બીજા નંબરમાં રાખીને ત્રીજો નંબર ત્યાં રાખવાનો કે જે ઘરના વ્યક્તિઓ છે એમાં જ્યાં જ્યાં જે રીતને એક્સ્ટ્રા જે સપોર્ટ થતો હોય જે ફેમિલી મેમ્બર હતા અને ત્રીજા પડમાં રાખવાનું. ચોથું એ રાખવાનું હોય કે ભાઈ ગામ છે, સમાજ છે, દેશ છે, એની જે સેવા આવતી હોય. ઘણા વ્યક્તિ ક્રમને ઊંધો કરી નાખે તો તેને ખોટું કાંઈ નથી, કરે છે તો વ્યક્તિ સારું. પણ કોઈ પણ રીતે આ ક્રમની અંદર વ્યક્તિ ઘૂસવાયેલો રહેવો જોઈએ. જ્યાં લગન વ્યક્તિ પાસે શરીર છે ને શરીર કર્મ કરે છે ત્યાં લગન આમાંથી એકાદી જગ્યાએ રહે ને એટલે એક એક ડગલું આગળ વધતો જાય. અને એટલે જ એ લોકો એવું કહે છે કે જ્યાં લગન આમાં મહેનત કરો ત્યાં લગન મહેનત ચાલુ રાખો, પછી જે એનું ફળ મળશે ને ફરી ફરીને સત્કર્મના દ્રષ્ટિએ આવવાનું છે. નકર ક્યારેક થાય કેવું કે કોઈ પણ વ્યક્તિ મહેનત કરતાં કરતાં એટલા સુધી એમાં રચો પચો થઈ જાય કે સવારે ઉઠે ત્યાંથી મહેનત ચાલુ સાંજે એવું હોય ત્યાં સુધી એમાં મહેનત કરે રાખે. પણ તો હોતે સમયના આધારે એવું થાય કે જ્યારે એમાં વ્યક્તિ ઠાકે ત્યારે ઘણી વખત પોતાના વ્યક્તિને પોતાના મનથી એવો સવાલ પૂછે કે ભાઈ આટલી બધી મહેનતનું ફળ, ત્યારે વ્યક્તિ ઘડી પૂરતો આરામની દ્રષ્ટિએ ઉતરે. જ્યારે વ્યક્તિ આરામની દ્રષ્ટિએ ઉતરે ને ત્યારે એને મન સ્થિર કરવાની ખાસ જરૂર પડે છે કે આરામ કેટલા સમયનો હોય. કે જેવી રીતે કોઈ વ્યક્તિ એવું થયું કે ધ્યાન સ્થાનની અંદર સ્થિર થયા, કલાક બેઠા ને એમથી અડધી કલાકનો સમય છે આરામ, કલાકનો સમય છે તો એ બરોબર છે. પછી એવું થવા મળે કે ભાઈ હવે 6 મહિના વેકેશન પાડી દો તો એ બરોબર નહીં. એમ એની જેવું છે કે ધંધો વાણી વ્યવહાર જ્યારે એમ લાગે કે થોડું પ્રોબ્લેમ આવ્યું, કઠણ થવું પડ્યું તો 2 મિનિટ આરામ કરવો બરોબર છે, પણ એની પાછળ વસ્તુ મૂકી નહીં દેવાની, એની જેવું ધ્યાન રાખવાનું. નકર કઈ રીતનું થાય કે એક વખત એક વ્યક્તિ હોય ને સવારથી સાંજ સુધીની મહેનત જેટલો ઠેકો હોય ને કે સાધુ મહાત્મા હોય ને એની પાસે જાય અને ત્યાં જઈને એમ કે સવારથી સાંજ સુધીની મહેનત કરશો ને એવું ને એક દિવસ છે છેલ્લા વરસથી આ રીતની મહેનત કરું છું, અમારા ધંધામાં રજા આવે નો વેકેશન કોઈ વસ્તુ નહીં, આમાંથી કોઈ છુટકારો નથી કંઈ ફ્રી થવાનો સિસ્ટમ. એ કે તો આમાં ઠાયકો છો, આમાંથી મારે બહાર નીકળવું છે, કંટાળો આવે છે, એનું સોલ્યુશન કરું છે તો કઈ રીતે કરું. એટલે ઓલા લોકો પૂછે કે તો આખી તારી મને દિનચર્યા એટલે જે આખી દિનચર્યા એમાં એને ખ્યાલ આવે કે 8 કલાક જેટલું મહેનત કામમાં જાય છે, બાકીને 8 કલાક નિંદરમાં જાય છે, બાકી નોખી જગ્યાએ ખાવા પીવા હોવામાં એની અંદર સમય નાખે છે. એટલે પછી એમ કે લે હું તને તારી ભાષામાં સમજાવું. એટલે એને સમજાવું તો એમ કે તારી પાસે ફોન કેવી વસ્તુ છે કે ફોન છે ને કે જ્યારે એની બેટરી ડાઉન થઈ જાય ત્યારે તું શું કે એને કાંઈ નહીં એને ચાર્જિંગ કરવાનું કે તું ચાર્જિંગ કઈ રીતે કરે. તો મને બતાવી ગઈ કે ગુરુ મહારાજ અત્યારે મારા પાસે ચાર્જર નથી, મારા પાસે ફોન છે, જો તમારા પાસે કોઈ એકાદું ચાર્જર હોય તમે મને આપો તો તમને બતાવો કે આ રીતે પિન ચડાવવાની, આ રીતે પ્લગમાં નાખવાનું, ચાલુ કરો એટલે ફોન ચાર્જિંગ થઈ જાય. એટલે આ કે લે હું તને મારા પાસે ચાર્જર પડ્યું છે ને એ આપું. એટલે એકાદા ખૂણાની અંદર છે ને ઓલા વાયરનો કબાડો ન પડ્યો હોય એમાંથી 2-3 તૂટલા ફાટલા વાયર લાવે ને એમ કે લે આ લે વાયર, એટલે કે આનાથી ફોન ચાર્જ ન થાય. એ કે શું કામ ન થાય? એ કે એની હાટું ચાર્જર જોઈને સારો વાયર હોય, આવા બળેલા ટુકડા આવા વાયરથી ફોન ચાર્જ ન થાય. એ કે આ જ વાત હું તને સમજાવું છું. કોઈ પણ વ્યક્તિ જ્યારે ઠાકે છે ને ત્યારે ઠાક્યા પછી વ્યક્તિના મનમાં એટલે એવું થાય છે આરામ કરો, પછી વ્યક્તિને એવું થાય છે આરામ કરે છે, હકીકત આરામ નથી કરતો, એ ઊંધો ઠાકતો થાય છે. કારણ કે જો હકીકત ઠાકમાં આરામ જેવી કોઈ એમાં સિસ્ટમ આવતી હોય તો વિશ્વમાં જે અઘરામાં અઘરું કર્મ છે ને એમાં વ્યક્તિ ઠાકવો જોઈએ. હકીકત એવું નથી થતું. વિશ્વમાં સૌથી અઘરામાં અઘરું કર્મ એ કહેવાય છે મનને સતત સ્મરણમાં રાખવું. અને જેટલા તેજસ્વી આત્મા થયા એ લોકો બધા એમ જ કહે છે અમે 24 કલાક મનને સ્મરણમાં રાખીએ છીએ. અને એવું 24 કલાકનો મતલબ એ રીતનો થાય કે આખો દિવસ કામ કરતાં ઠીક નિંદરમાં હોતા તો વિશ્વનું અઘરામાં અઘરું કર્મ ધ્યાનમાં બેવાનું, સ્મરણ કરવાનું જે વ્યક્તિ 24 કલાક કરી શકે છે. તો બહારનું કોઈ પણ એવું કર્મ હું કામ એવું છે કે જેનાથી આપણને ઠાક લાગે છે? એનું એક જ એવું રહસ્ય છે કે આપણે કર્મ કરવાનું હોય ને એથી વધારે એમાં મહેનત વધારે કરી નાખીએ છીએ. કે શરીરને કર્મ કરવાની શરીર કરવું જોઈએ, મનને કર્મ કરવાનું એટલો જ સમય મન એમાં રહેવો જોઈએ જેટલો સમય કર્મની જરૂર છે. એથી વધારે એમાં જ્યારે મહેનત થાય છે ત્યારે એમ લાગે કે આપણે ઠાકી જાય. એ આપણે ઘણી વખત ઓલું દ્રષ્ટાંત હોતે નથી દેતા કે ભાઈ ખેડત જેવું હોય એ ખેતર આઘું હોય અને ત્યાંથી ધીમે ધીમે ગાડું આવતું હોય ને એની ભેગું કૂતરો આવતો. એટલે જ્યારે એ ગાડું અને કૂતરું ઘરે પૂગે ને ત્યારે એક સાધુ મહાત્મા આવ્યો એને એમ કે ભાઈ તમારા ગામમાં જે ખેતર છે ઘણું આઘું લાગે છે. એટલે જે ઓલો ખેડૂત હોય ને એમ કે નહીં એટલું બધું નથી, અહીંથી 2 ખેતર વટો ને તો નજીક જ ખેતર છે. એટલે ઓલા વ્યક્તિ એમ કે પણ તો તમારે ભેગું કૂતરું છે ને હા ધમણ થઈ ગયું છે. આવું કેમ?
એટલે ઓલા લોકો એવી વાત કરે કે કૂતરું ભેગું ગાડાની હાલે હાથામણ નથી થયું. એ જેટલી શેરીમાં વળાક આવે ને બધી શેરીમાં જઈને જેટલા કૂતરાને બધારે ભાંગતું આવે, બધારે બાંધતું આવે, એમ બાંધીને હાથામણ થઈ ગયું. એમ જ્યારે વ્યક્તિને એવો ખ્યાલ આવે કે ભાઈ આપણે હાથ લાંબો કરો ને આપણો હાથ પૂગે ને એટલી જ આપણી દુનિયા છે, કે મગજથી વિચારવાનું ચાલુ કરો ને મગજ પૂગે ને એટલી જ આપણી દુનિયા છે, કે જ્યારે ધનથી વિચારો કરે જ્યારે આપણે એનું વાપરવાનું ચાલુ કરીએ જેટલી આપણી કેપેસિટી આવે ને એટલી જ આપણી દુનિયા છે. જ્યારે આ વાત આપણને ખ્યાલ આવવા મળે ત્યારે ધીમે ધીમે એવું થાય કે ઘડીક પહેલાં જ આગળ ઘણામાં વાત નહોતા કરતા કે હજી સ્વામી વિવેકાનંદ છે એ લોકો પોતાના મનથી દરરોજ 24 કલાકમાં એક વખત એવો વિચાર કરતા કે ધારો કે આપણું મોત અત્યારે આવી ગયું, ત્યારે કેટલા વ્યક્તિઓ છે, કેટલા સમાજ છે, કેટલું ધનબળ છે, કેટલું બુદ્ધિબળ છે, આ બધું કેટલુંક આપણે ભેગું આવવાનું છે. ખાલી કલ્પના કરવાની કે અત્યારે જ આપણો પ્રાણ છૂટી જાય તો આપણી ધન દોલત આપણું મન મર્યાદા છે તો આ બધી વસ્તુ હતી નથી થઈ જવાની છે. રોજ એક વખત હકીકતા કલ્પના કરવાની. અને બહુ હારામ હારવાનો સમય તો એ જ રહે કે જ્યારે હેંજે હોવાનો સમય આવે ત્યારે હેંજે હોવાનું ચાલુ કરે ને ત્યારે એક વખત કલ્પના કરવાની કે ધારો કે કાલે સવારે આપણે નથી ઉઠવાનું. પછી 2 મિનિટ વિચાર કરવાનો તો ખ્યાલ આવે કે ભાઈ કાલના સવારે ના કામ હવે કંઈ કરવાની જરૂર નહીં, કોઈ ધંધા પાણી વ્યવહાર છે તેની માથાકૂટ નહીં, ઘરબારની માથાકૂટ નહીં, તો હવે શું કરશું? કાંઈ ન કરીએ ગયા. જે કાંઈ બે ભગવાનના જે નામ છે એનું સ્મરણ કરીએ ગયા. કોઈ ઘનશ્યામ મહારાજને સમજતા હોય, કોઈ સ્વામિનારાયણમાં વાત કરતા હોય, ક્યારેક કોઈ વૈષ્ણવમાં વાત કરતા હોય, આપણા નામવાળા વ્યક્તિઓ કે જે 6 શબ્દ છે જે ગુરુ મહારાજના આરાધના કરતા હોય એ શાંતિથી એનું સ્મરણ સિવાય કાંઈ ન કરીએ ગયા. એ જ કલ્પના કરે ને સ્મરણ કરવાનું ચાલુ કરી દેવાનું, સતત એ સ્મરણની અંદર ધ્યાન રાખવાનું. એટલે જે ખોટું મન ઉપર જે પ્રેશર છે ને આ પ્રેશર હોય જાય. નકર આપણને એવું દેખાય ને કે આપણે તો કોઈ એકાદા ઘરના કે એકાદા વ્યક્તિનો આપણે ટેન્શન લઈને બેઠા હોય. જે ગુરુ કાદ્ય કે અમુક જે તેજસ્વી આત્મા હોય ને તો કેટલાયના ઘરની કેટલી ઉપાધિ લઈને બેઠા હોય ને તો હોતે એનથી વધારે ફ્રી વિશ્વના બીજા એકે આત્મા ન હોય. એ લોકો જેટલા ફ્રેશ હોય ને એટલા બીજા એકે ફ્રેશ ન હોય. એનું કારણ શું છે? એનું એક જ કારણ છે કે જ્યારે પ્રોબ્લેમ બન્યા ને ત્યારે એના સોલ્યુશન બની જ ગયેલા હતા. કે જ્યારે કોઈ વ્યક્તિએ કર્મ કર્યા પછી એનું ફળ આવે, અંધા કર્મ કરવાનું એનું ઊંધું ફળ આવે, પણ એની પહેલાં સારું કર્મ બનેલું હતું. મૃત્યુલોકનું પહેલું કર્મ એ જ બન્યું હતું મનને સ્મરણમાં લગાડવાનું. એટલું ઊંચું સારું કર્મ બનેલું હતું. પછી ખાલી આપણે સારું કર્મ કરવું નથી. નકર ઘણી વખત એવું થાય કે એક વખત એક સાધુ મહાત્મા બેઠા હોય અને ઘણા બધા રીતે સત્સંગ સભા હાલતી હોય, મેં એક વ્યક્તિ ઊભા થઈને પૂછે હોતે કે ભાઈ ગુરુ મહારાજ દ્વાપર યુગ ત્રેતા યુગનો સતયુગ હતો ને સમય બહુ સારો હતો, ત્યારે કેટલા બધા ઋષિમુનિઓ હતા, કેટલા બધા વ્યક્તિ ધ્યાનસ્થની અંદર સ્થિર થતા, કે ઓલા ન કહેતા વનની અંદર હોતા ને કેટલા વ્યક્તિઓ ધ્યાનસ્થની અંદર સ્થિર હોય ઋષિમુનિઓ હોય, કે અત્યારે હળાહળ કળિયુગ એવો આ કળિયુગમાં પરમાત્માનું ભજન થાય જ નથી. કે વાતો તમે બધા વાતો કરો એટલે આપણે સત્સંગમાં સાંભળીએ, બાકી હકીકત એવું લાગતું નથી. તો એટલે ગુરુ મહારાજ હોય ને એમ કે એવું ક્યાંય સાંભળ્યું કે અહીંથી તમે હેલા જ આવશો, રસ્તામાં કોઈ વ્યક્તિ આવ્યો ને તમને પકડીને નોખા કરીને ખાઈ ગયો, એવું કે સાંભળવા મળે છે? કે ગુરુ મહારાજ કહે હવે એવું થોડું હોય. એ કહે છે ત્રેતાયુગ ઉખવાળીને તો જો તમને રામાવતારમાં કેટલી જગ્યાઓ જોવા મળશે કે રાક્ષસો આવ્યા અને જે ઋષિમુનિઓ ધ્યાનસ્થાને સ્થિર બેઠા તેને પકડીને મારીને હસોડા ખાઈ ગયા. કે એવું તો અત્યારે કંઈ થતું નથી. અત્યારે કે એવું નથી જોવા મળતું કે તમે રસ્તામાં હેલા જતો ને કોઈ તમને કાંઈક ચાકુ બાકુ કેવું કે મરી જાય, ભલે કે ખૂણે ખાસ કે જોવા મળતું હોય એ કર્મના ફળના આધારે જે વ્યવહાર હાલતો હોય એની રીતે હાલે. પણ નોર્મલ આપણે જે સમાજમાં હાલમાં એટલા એરિયામાં રહી છે આમાં એટલું બધું બહુ ઓછું જોવા મળે છે. આની પછી જેટલી સ્વતંત્રતા છે એટલી સ્વતંત્રતા ત્યારે નહોતી. ત્યારે કેવું હતું, નાનપણથી જન્મ થયો ત્યારથી બહુ ઓછા એવા વ્યક્તિ હોય કે જેને જ્ઞાન મળે. જ્ઞાનનો મતલબ લખવા જે આપણે વાંચતા લખવાની જે સિસ્ટમ છે. બાકી દેશની અંદર ગામડાઓની અંદર જોવા મળતું મોટા ભાગે વ્યક્તિઓ કે અંગૂઠા છાપ, કે અત્યારની સમયની નવી પેઢીની અંદર બધાને જોવા મળ્યું કે બધા વ્યક્તિ ભણેલા ગણેલા છે. પછી આ મોબાઈલ કે ઇન્ટરનેટ કે હજી પહેલાં હતું જ નહીં એ અત્યારે. એટલે સ્વતંત્રતા એટલી વધી ગઈ કે કોઈ એક વ્યક્તિ, એક રંક જેવી વ્યક્તિ પહેલાંના સમયની અંદર રજવાડા જે કર્મનો કરી શકતા નહીં અત્યારે કરી શકે. પહેલાંના રજવાડો ખૂણાની માહિતી ન લેતા, અત્યારે ફોનની અંદર બધી માહિતી છે. પહેલાંના રજવાડો ધારી જગ્યાએ ફરી નહોતા, રખડી નહોતા. એને એક દેશથી બીજા જગ્યાએ જાવ તો તેને એવું થતું કે ભાઈ આપણો તો કેવો સારો આવો ઘોડો છે, અને અત્યારે ખાલી પ્લેનની ટિકિટ બુક કરાવી એક દેશમાંથી બીજા દેશમાં કલાકોની અંદર પુગાડી જાય. એટલી ટેકનોલોજી, એટલો સમયના બધું કળિયુગની અંદર આવ્યું. ખાલી પ્રોબ્લેમ ક્યાં આવ્યો કે પહેલાં કેવું હતું કે નાનપણથી જન્મ થાય, ખેતીવાડી કે એકાદું ઉદાહરણ લઈ લે કે ભાઈ યુવાનીની અવસ્થા આવે તો ખેતીવાડીમાં જાય, બરા પ્રસંગનો થાય, પછી ઘરથી ખેતીથી ઘર ને છેલ્લે વ્યક્તિ શમશાન હોતે જોયું હોય તો જોયું હોય, બાકી વ્યવહાર કરતા એક માણસ શમશાન જોયું, બાકી આને કાંઈ લેવા દો અને એનું શરીર પડ્યા પછી ક્યાં જાય નહીં હોતીની વ્યક્તિને ખબર ન હોય. એટલા હદ સુધીનો એક નાનીકડી ઝૂંપડીની અંદર રહેલો વ્યક્તિ કે આપણે અત્યારે એમ કહીએ કે ભાઈ બોરિંગ થાય છે, કે આપણને કંટાળો આવે છે, કે અત્યારે આપણને બહાર નીકળવું પડે છે, નકર ફોનની અંદર કંઈક જોવું પડે છે, રૂમની અંદર એક જગ્યાએ બેઠા રહેવું શું કરવું ખબર નથી પડતી. વિચાર કરો આજથી ખાલી 50-75 વર્ષ પહેલાંનો સમય કે બધા વ્યક્તિ આ રીતે જિંદગી જીવતા. એની જિંદગીમાં આપણે ઓલા નથી કહેતા ડિપ્રેશન આવી વસ્તુ કે હતી જ તો તેને એ લોકો જિંદગી જીવતા. ફરક ક્યાં પડ્યો કે જ્યારે સ્વતંત્રતા બધા વ્યક્તિને મળે ત્યારે બધા વ્યક્તિને સ્વતંત્રતા એની હારે કર્મ કરવાની છૂટ મળે. કર્મ કરવાની છૂટ મળે એટલે બધા વ્યક્તિ કર્મ કરવાના ચાલુ કરે. હવે કર્મ મનમાં આવે એમ કરે, ત્યાં કોઈને કાંઈ વાંધો ન આવ્યો.
વાંધો ક્યાં હોય? જ્યારે કર્મના ફળ ભોગવવાના થયા ને ત્યારે બધા બે હાથને ત્રીજું માથું જોડીને કહે અરે ભગવાન હળાહળ કર્યું કેવો, એટલે કારણ કે ઓલા ઊંધા કર્મના ફળ ભોગવવાની વારી આવી. બાકી જ્યારે હારી હારી અયાસી હાલતી ત્યારે કોઈ ન કીધું ભાઈ અરે ભગવાન આવું કે થોડું કળિયુગ હોય, મોબાઈલની અંદર ધારી વસ્તુ જોવા મળે છે, બહાર રખડવા મળે છે, આ કોઈએ કાંઈ ન કીધું. જ્યારે ફળ ભોગવવાની વારી આવી ત્યારે બધા વ્યક્તિએ કીધું કે ભાઈ આ આટલા બધા પ્રોબ્લેમો આવે છે. એટલે જ્યારે આપણે એ સમજવાનું કે વ્યક્તિ ઠાકે છે જ ત્યાં કે જે કર્મની જે સ્વતંત્રતા છે ને પોતાના હાથમાં લઈને બેઠો છે. અને મૃત્યુલોકનો એક જ એવો નિયમ છે, જો કોઈ વ્યક્તિ આ વસ્તુ સમજી જાય કે જે કૃષ્ણ અવતાર ગીતાની અંદર જ્ઞાન દેતા ચોખ્ખા શબ્દની અંદર વાત કરે કે સતત નામના સ્મરણ કરનારા સ્વયં મને પામે છે. આ એટલી સીધી વસ્તુ છે કે કોઈ પણ વ્યક્તિ એમ કહે કે ભાઈ આપણે પરમાત્મા જોતા છે તો પહેલો જ સવાલ ન્યાય ઉપર જાય ભાઈ આપણે પરમાત્મા શું કામ જોતા છે? પહેલો કોઈ વૃદ્ધ ઉંમરના વ્યક્તિ હોય એમ કહેતા કે ભાઈ આપણે દુનિયા બહુ જોઈ લીધી, હવે પરમાત્માનું ભજન કરવું છે. પણ હકીકત જો કોઈ વ્યક્તિને છૂટ દેવામાં, હકીકત પરમાત્મા ખુદ એને પ્રગટ થઈને એમ કહે કે જે તમારું યૌવનની અંદર જે શરીર હતું કે જે 20-25 વર્ષનું શરીર હતું આ તમને શરીર મળે, આની સિવાય જેટલી માહિતી અત્યારે તમારી પાસે નોલેજ મળે, જે ધનબળ આખા ગામ પાસે એટલે આખું ગામનું ધનબળ તમને મળી જાય, તો તમને શું લાગે છે વરદાન લીધા જેવો છે કે નહીં? તો બધા વ્યક્તિ એમ કહે કે આ ભાઈ આપણે વરદાન લઈને શું કામ? કારણ કે વ્યક્તિને મૃત્યુલોકના જે મોજ શોખ છે એ ભોગવવા છે. હા, એને ખબર હોતી છે કે એટલા પડાવ આવશે, એટલી અડચણ આવશે, તો તેની અડચણની હેરોરી વ્યક્તિ ભોગવે છે. અને હકીકત ઓલી પરમાત્માને જ જોતી, પરમાત્માની જે શક્તિ છે ને શક્તિ જ હોતી. અને એટલે જ વ્યક્તિ જ્યારે પ્રોબ્લેમ આવે ત્યારે સંત ગુરુ હરિ મહારાજ છે એની પાસે એટલે જ જાય છે કે પ્રોબ્લેમ આવે ત્યારે પ્રોબ્લેમનું સોલ્યુશન કરવાનું, નહીં કે હકીકત જે મૂળ છે એ ભાંગવા. એટલે જ એવું કહેવાય છે કે ઓલા નથી કહેતા કે દુઃખ મેં સુમેરણ સબ કરે, સુખ મેં કરે ના કોઈ, જો સુખ મેં સુમેરણ કરે તો દુઃખ કાહે કો હોય. આ વાત એક જ વસ્તુ સમજાવે છે કે જ્યારે પરમાત્મા બધું આપી દે છે, જ્યારે હાલમાં અત્યારે આપણે સ્થિર થઈએ, આપણે શરીરમાં કે મનથી કોઈ પ્રોબ્લેમ નથી, ત્યારે અત્યારે મનને સ્મરણની અંદર લગાડી દઈએ છીએ કે નહીં? આપણે અત્યારે મનને સ્મરણની અંદર લગાડી દેતા હોય તો સમજી લેવાય ધ્યાનમાં બેહવું, સત્સંગમાં, આ બધો ધક્કો વસવે છે. નકર જો અત્યારે મન સ્મરણમાં ન લાગ્યું તો અત્યારે સત્સંગમાં બેહવાનું હોતું ને એ રીતે કોઈ મતલબ ન થયો તો કોઈ પિક્ચર જોવું કે કોઈ જોક્સના કલાકાર કરવા કે ક્યારેક કોઈ એવું કહેવાય કે એક સત્સંગ કરવો, આ બધી વસ્તુ હરખી થઈ ગઈ. જો મન સ્મરણમાં ન લાગ્યું તો, પણ જો મન સ્મરણમાં લાગી ગયું તો એ વ્યક્તિ ગમે કરતો હોય, એની માટે 24 કલાક સતત પરમાત્માની નિકટ જ વ્યક્તિ જઈ જાય છે. એટલે આ જોવાનું છે કે જે સ્થિરતા છે ને આ શીખો, જે મનની એકાગ્રતા છે આ કરતા શીખો. અને એક જ રીતે થઈ ગઈ. કોઈ એવા વ્યક્તિ કે જેણે એકાગ્રતા કરેલી હોય એની પાસેથી માર્ગદર્શન લેવું. એ કે એમ કરવું કે જે રીતે સ્કૂલમાં જતો કોઈ વ્યક્તિ ડૉક્ટર બન્યો તો ડૉક્ટર પાસે શીખવું પડે, એન્જિનિયર બન્યો તો એન્જિનિયર પાસે શીખવું પડે, વકીલ બન્યો તો વકીલ પાસે શીખવું પડે. તો જો કોઈ વ્યક્તિને પરમાત્માનું પ્રભુ ભજન કરવું છે તો પરમાત્માજી પોતે બનેલા હોય એની પાસે જવું પડે, નહીં કે પરમાત્માના પ્રભુ ભજન કરતા હોય એની પાસે. અને એટલે જ આપણામાં ગુરુ મહારાજ વાળી સિસ્ટમ છે. ગુરુ મહારાજને મતલબ જ એ રીતનો થાય કે હરિગુરુ સંત ત્રણેય વ્યક્તિ ગુરુ મહારાજ જ કહેવાય કે બ્રહ્મા વિષ્ણુ મહેશ ત્રણનું જે બિરુદ છે એકને જ આપેલું છે. એટલે કારણ કે આપણે એને એક માર્ગદર્શક કરતાં ખુદ પરમાત્માની નજરથી જોવાનું હોય કે જે રીતે ભગવાન છે એની પાસે જેટલી શક્તિ છે ને એટલી જ શક્તિ એની પાસે છે. કે હમણાં થોડાક દિવસો પહેલાં બહુ સારો સુવિચાર સાંભળ્યો હતો. એ સુવિચાર એવો હતો કે ઘણી વખત વ્યક્તિ એવું કહે છે કે આપણે એટલી મહેનતથી હાલીને એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છીએ તો અમારી ભેગા રહેવાવાળા કેમ અમારી ભેગા હાલતા નથી? તો એને જવાબમાં એવું હતું કે જેટલા હકીકત તમારી ભેગા રહેવાવાળા છે ને એ તમારા જ્યાંથી પ્રારંભ કર્યો હતો ને અંત હતો ને એમાં પ્રારંભ પાસે નથી, વચ્ચે નથી, અંતે તમારી વાટે જોઈને ઊભા છે. કે આપણે જે લક્ષ્ય જઈએ છીએ, આપણે જે વ્યક્તિઓની ભેગા રહેવાવાળા છે એ બધા આપણી ભેગા નથી, આપણી પાછળ નથી, બધા આપણી આગળ છે. એ જે અંતની જે લીટી છે ને જ્યાં મૃત્યુ છે કે જ્યાં મોક્ષ છે ન્યાય બધા બેઠા છે ને આપણી રાહ જોઈને જ બેઠા છે કે ક્યારે આ વ્યક્તિ અહીંયા આવશે. અને એટલે જ રાહ જોઈને બેઠા છે કારણ કે એને ખબર છે કે અનંત યુગોથી કેટલી વખત મૃત્યુલોકમાં તેજસ્વી આત્મા આવ્યા છે ને ગયા રેખા છે, આવ્યા છે ને ગયા રેખા છે. અત્યાર સુધી તેજસ્વી આત્માનો એવો રેકોર્ડ છે કે ક્યારે કોઈ આત્મા એ રીતે નથી ભટકી ગયા કે એક વખત પરમાત્માની નિકટ એટલા વયા ગયા પછી ભટકીને હાવ વયા ગયા. એ જાય 2-25 દિવસ રખડી કે એકાદા 2 શરીર રખડીને પાછા હતા ત્યાં પડી જાય છે, પણ હાવ વિખૂટા કોઈ નથી પડતા. અને જો કે એ દ્રષ્ટિએ જોવા જાય તો પરમાત્માની માયા એટલી અપરંપાર છે કે એ લોકો તો એવું કહેવાનો મત છે કે કીટ પતંગનું જીવાત્મા હોય ને તો હોતી એની નજરની બહાર નથી, એનાથી કોઈ વિખૂટું નથી. ખાલી વ્યક્તિ જે આત્મા છે એને જીવન ગમે છે, બીજા વ્યક્તિને બીજું જીવન ગમે છે. એટલે વ્યક્તિ હકીકત પોતપોતાની દુનિયામાં સુખી છે. ખાલી જે કર્મનું ફળ આવે ત્યારે વ્યક્તિ દુઃખી થાય. એટલે જે ઓલા ગુરુ મહારાજ જે રીતે વાત કરતા હતા એ રીતનું છે કે ભાઈ જ્યારે એમ કે તમે ઠાયકા છો એનું સોલ્યુશન જોતું છે તો સોલ્યુશન એક જ રીતે થઈ શકે. અત્યારે હાલો કે આપણે ઠેક આપણે શું કરીએ 2 મિનિટ કંઈક યુટ્યુબમાં વિડીયો જોઈ લઈએ, ક્યારેક કંઈક બહાર રખડવા જોઈએ, થોડાક વધારે ઠાકે 1-2 દિવસનું વેકેશન લઈને કોઈ એકાદી જગ્યાએ ફરવા વયા જાય, એમ કે ખારું ખાવાની ઈચ્છા થાય કે ખાવા પીવા વયા જાય, કે બહારની જે મોજ શોખની વસ્તુ છે ત્યાં આપણે આવીને ને પછી ઘરે આવીને એક જ વસ્તુ કહી કે ઘર જેવું કાંઈ નહીં. તો એ જે હાશકારો મળે છે એની કયો મળે છે? એ મન અને બુદ્ધિ છે ને એની સ્થિરતાનો મળે છે. આ સ્થિરતામાં હાશકારો લેતા શીખો કે જ્યારે એમ થાય ને કે કંઈક થાકી ગયા છે ત્યારે મનને નામની અંદર લગાડીને થાક ઉતારતા શીખો.
કારણ કે જો બહારની મૃત્યુલોકની કોઈ પણ એકાદી જગ્યાએ ઠાક ઉતારવાની કોશિશ કરી તો એ ઠાક તો ઉતરશે, પણ બીજો ઠાક લાગી જાય એ ઉતારવામાં, ત્રીજો લાગી જાય એ ઉતારવામાં, ચોથો લાગી જાય, એમ કરતાં કરતાં એક દિવસ એક શરીર બીજો શરીર એમ કરતાં યુગો કરતાં કેટલા પૃથ્વી હોય ગઈ, કેટલા શરીરો ફેરવી, હજી માણા ઠાક ઉતારી જ નથી ગયો. હજી નાનપણથી જે માં થકુટ માલતો તો નહીં જોવાની મળે છે, વૃદ્ધત્વ શરીર પડશે તો અહીંયા હેલા જવાનું. આમાંથી જેટલા મુક્ત થયા એક જ જગ્યાએ થયા. કઈ જગ્યાએ? કે જે ગુરુ મહારાજનું જે ચરણ છે ત્યાં એ લોકોએ કીધું કે ભાઈ, અને આમાં બીજું કંઈ હોય નહીં, આમાં ઓલા નથી કહેતા ભાઈ નામ નીકળે ને કે ગુરુ મહારાજની સેવા કરવામાં હોય, હું એક જ વસ્તુ કે જ્યારે નામ લીધું હતું ત્યારે એ લોકોએ કીધું હતું તન મન ધન રાશિ તમને અર્પણ કર્યા. એ વસ્તુનું પાલન કરે ને મન કર્મ વચનથી એ લોકો કે એટલું કયું કરવાનું, કે એકલા કયા કરવામાં એવું હોય કે એ લોકો 24 કલાક તો કે આપણે ફોનમાં રહેવાના નથી, ઓલા નથી કહેતા 24 કલાકનો કોર્ફરેટ જેવું કે ભાઈ પાણીનો આ ગ્લાસ પી જાય, એટલું પાણી પી જાય, એટલું દોડ જાય, એટલું ખાજે, એ કંઈ કરવાના જ નથી. જ્યારે નામ લીધું ને ત્યારે એક જ વસ્તુ કીધું કે જ્યારે ફ્રી સમય મળે ને ત્યારે મનને સ્મરણની અંદર લગાડી દેજો. એ પછી મનને સ્મરણની અંદર લગાડ્યું ને આ જ વસ્તુ વિશે જે કૃષ્ણ ભગવાન કહેતા કે સતત નામનું સ્મરણ કરવાવાળા સ્વયં મને પામે. મન સ્મરણમાં લાગવું જોઈએ, આની સિવાય કોઈ વસ્તુ નહીં. આના આધારે જિંદગી જીવો એટલે જે જીવન છે એટલું સુઘડ બની જાય, એટલું હેલું બની જાય કે પછી વ્યક્તિને બીજું કંઈ કરવાની જરૂર નહીં. ઘણી વખત કેવું થાય, થાકેલો વ્યક્તિ એટલા આદુથી થાય. એક વખત એવું થાય કે એક સમયની અંદર એક વ્યક્તિ હોય, હવે એક ગામડામાંથી બીજા ગામડાની અંદર જતો હોય. હવે જાતા એવું થાય કે ગાઢ એવું જંગલ આવી જાય. હવે જેવું જંગલ આવે ને એટલે જંગલની અંદર જાય ને સાંજે જેવો સમય થઈ જાય ને એના હાથમાં કોઈ હળગાવવા માટેની કોઈ વસ્તુ ન હોય, એટલે હાથમાં લાકડી કે કોઈ વસ્તુ ન હોય, એટલે આ અંધારું પડ થઈ જાય. અમે એકાદું ઝાડ હોય ને ઝાડવા નીચે બેસે, અને ઓલા ન કહેવાય એમાં હોતે અમાવસની રાત, એટલે ઉપરથી તારોડિયા અને જે ચાંદા હોય એમાં ચાંદાનું હોતે કંઈ અંજોળું હોય નહીં, અને જંગલ એટલું ગાઢ હોય કે તારોડિયા હોય ને એનું હોતે અંજોળું કે નીચે સુધી પૂગતું હોય, અને અલગ અલગ મોટા મોટા જંગલી જાનવરોનો અવાજ આવતો હોય. એટલે વ્યક્તિ ત્યાં બેઠો મનોચિંતન કરે. મનોચિંતન કરતો એવો ગોટીએ ચડે અંદર, એની અંદર મનની અંદર ઘુરાતો થાય કે ભાઈ એટલું મોટું જંગલ કોણે બનાવ્યું છે? આ જંગલ બનાવવાળાને એટલી ખબર નહીં પડતી કે થોડું ઘણું તો અંજોળું રખાય ને. પછી એની સિવાય એટલા બધા ઓલા નથી કહેતા હિંસક પશુ ને એ લોકો, એની સિવાય રસ્તો ક્યાંય દેખાતો નથી. આખું નકરું ડાળી ડાખડા વસ્તુ કોઈ જંગલ બનાવવાળાને એટલી ખબર નથી પડતી કે એટલે હિંસક પશુ પક્ષી ન રખાય, કંઈક સિક્યુરિટી જેવી વસ્તુ રખાય, ખાવા પીવાના ઠેકાણા નથી. એની સિવાય જે ઠાકોડો લાગ્યો છે આરામ કરવાનો ઠેકાણો નથી, નીચે હોવું છે તો તેને બીક લાગે આગળ સિંહ આવીને ખાઈ જાય. એ કે આવી જિંદગી અને નોખી જેટલી એની ભાષા આવડતી એ રીતે એકાબીજાને ઓલા નથી કહેતા કે ભાઈ અપશબ્દો કીધે રાખે કે ભાઈ આવું કરો છો ને આવું કરો છો, ખબર નથી પડતી. એમાં આગેથી એક વ્યક્તિ હેલો હતો દેખે, અને એના હાથમાં આપણે ઓલે જૂના સમયની અંદર નથી કહેતા કે બત્તી જેવું હોય લાલટેન ટાઈપનું કે જેની અંદર દીવો હળગતો હોય, દીવો હળગતા એક વ્યક્તિ હેલો હતો દેખે ને એટલે આ વ્યક્તિ દોડીને એની પાસે વીજે. એ કે ભાઈ તું ક્યાંથી આવ્યું છું? કે હું બાજુના ગામડામાંથી ને જાઉં છું. એ કે ક્યાં જાશું? કે મારા ગામે જાઉં છું. કે તું એ રોજ અહીંથી આલી? કે હા ને અમે આ ગામેથી નીકળે ને આ ગામે જાય, અમારે આ બાજુથી આમ જાય, હેંજ આ બાજુથી આમ જાય. એ કે તું કે હું છે ને જંગલમાં પહેલી વાર નીકળું છું, પણ આવું કંઈ જંગલ હોતું છે મેં ઘણી ખરી જગ્યાએ એટલું ગાઢ જંગલ, હિંસક પશુ પક્ષી, ખાવાના ઠેકાણા નહીં, પીવાના ઠેકાણા, એમ તે ઝાડો માથે ચડીએ ત્યાં કોને ખબર કેવું જાનવર બેઠો ખરાબ કેવું કે. એ કે આની અંદર જિંદગી જીવવી કેમ લાગે છો ભાઈ? મને એવી બધી ખબર નથી પડતી, જંગલ કોણે બનાવ્યું, કેવી રીતે પશુ પક્ષી રહે છે, ખાવાનું ક્યાં છે, પીવાનું ક્યાં છે, મને એટલી ખબર પડે કે આ રહ્યો દીવો, આ રહ્યો હાલવાનો રસ્તો, મારી ભેગો હાલે હું તને જંગલની બારો કાઢી દઉં. લાગે વાંધો નહીં. એ આંગળી પકડતો જંગલની બારો નીકળે છે. જંગલ બારો નીકળે છે ને પછી એમ કે શું લાગે તને જંગલ કોને બનાવ્યું છે? કે આપણે હું લેવા દેવા, જંગલ કોને બનાવ્યું, અંદર હિંસક પશુ પક્ષી છે કે નહીં. બસ આ જ પરિસ્થિતિ છે એના માણસની છે. એણે કંઈક જાણતા અજાણતા કોઈ એવો અકર્મ કરી નાખ્યા. અકર્મ કરીને જ્યારે ભોગવવાનો વાર આવે ને એટલે કે આ દુનિયા ભગવાને બનાવે ને એટલા પાપ બનાવવાને જો ને મૃત્યુલોકમાં કેટલા વ્યક્તિ ભૂખા છે ને એની અંદર ઓલા રેપ જેવી વસ્તુ થાય છે ને પછી એની અંદર ભૂખ મરી છે ને કેટલાને આંખું નથી, હાથ પગ વગરના વ્યક્તિ જિંદગી જીવે છે ને યુદ્ધ થાય છે, નોખી વસ્તુ બધું ભેગું કરે ને પોટલું નાખે ભગવાનની માથે કે ભગવાન તમે બધું એવું કર્યું. પણ જેવા 2-5 રૂપિયા આવી જાય, શરીર થોડું ખારું થઈ જાય એટલે કોણ ભગવાન કોણ પોતે કાંઈ લેવા દેવાની. એટલે એ જે મૃત્યુલોકના વ્યક્તિ કરે છે ને એ જ આપણે કરી રહ્યા છીએ. આમાંથી બચવું હોય કારણ કે જે વ્યક્તિ હાલવાનું ચાલુ થયું પાછો એકાદા જંગલમાં ફસાય, કર્મ કરવાનું ચાલુ છે એટલે કંઈક તો સારું થાય કંઈક ખરાબ થાય, એની બદલે એની જે માયા જંગુળ છે આનાથી બચવું હોય તો એક જ એવો રસ્તો છે. ચાલો નથી કહેતા કે સતત નામનું સ્મરણ કરવાનું. એવી રીતે જે વ્યક્તિ જ્યારે મનનું સ્મરણ કરતા હોય એ સ્મરણ કરતી વખતે જે કર્મ કરે ને એ કર્મનું ફળ નથી લાગતું. એટલે કે ધારો કે અત્યારે બેઠા આપણે કોઈ કર્મ કરતા કે ઉદાહરણ તરીકે ધારો કે મચ્છર આપણે મચ્છરને મારીએ છીએ, મચ્છર મારતી વખતે જો મન સ્મરણમાં રહી ગયું એટલે લીગલી નામની એવી વ્યાખ્યા કહેવાય છે કે એ કર્મનું ફળ વ્યક્તિને નથી લાગતું. આ રીતે એ લોકો કર્મ કરે. હા પછી થાય એવું કે અમુક વસ્તુ એવી છે કે ખુદ ગુરુ મારે જ ના પડે ભાઈ નહીં કરવાનું, જેમ કે નોનવેજ નહીં ખાવાનું એ લોકોએ કીધેલું છે. પછી વ્યક્તિ એમ કરવા જાય કે ભાઈ અમે સ્મરણ કરતાં નોનવેજ ખાઈએ છીએ અને અમને એનું ફળ ન લાગે તો એ વ્યક્તિની ભૂલ. કારણ કે ગુરુના જે વચન છે ને મહામંત્ર કરતા હોય તો નેક્સ્ટ સ્ટેપ આગળ આવે છે. એ ગુરુના વચન એ બ્રહ્મ વાક્ય સમાન કહેવાય, એની આમ કોઈ વસ્તુ નથી આડી હોતી.
એટલા હદ સુધી નામથી ઉપર કહેવાય છે કે ગુરુ મહારાજ જો કોઈ વ્યક્તિને એમ કહી દે કે તારું અત્યારે ને અત્યારે મોક્ષ એટલે પૂરું થઈ ગયું. વ્યક્તિ પાસે નામ ન હોય ને તો જો કે મોક્ષ તો અને નામ તો બહુ દૂરની વસ્તુ છે, પણ આપણે કાલાંતર યુગની અંદર એ કાલાંતર યુગની આપણે થોડાક જ જે પેઢી આવે કે આપણે કેમ ગુરુજી છે એ પ્રભુ છે, એના ગુરુ આપણે નારાયણ બાપા, એના ગુરુ રતિરામ બાપા, એના ગુરુ પૂજારામ બાપા, એમ કરતાં કરતાં જ્યારે હિસાગર બાપાને એનો સમય જ્યારે આવ્યો હતો ને 4th 5મી 6ઠી પેઢી આજુબાજુ, ત્યારે એ લોકો ખાલી એટલું કહેતું હતું કે અમે કઈ ને એ રીતે જિંદગી જીવીએ ને કે ગુરુના સ્વરૂપમાં આપણે જે રીતે માનવું એ રીતે માનીએ ને તો દેડકો બનીને બેઠા ને ત્યાંથી ખેંચી લેવું. એ કેટલી લોકોની પોસ્ટ અને પાવર કહેવાય કે 1,84,000ની અંદર જીવન રહેલો વ્યક્તિ એને સીધું બ્રહ્મ પદવીની પોસ્ટ આપી દેવી એટલા હદ સુધીની એ લોકોની પાવર છે. અને સામે ઊંધું હોતે ના એ લોકો જો એમ કહી દે કે ભાઈ આ પોસ્ટ તને ન મળે એટલે હકીકત એની પોસ્ટ ન મળે. એટલે એ લોકોની શબ્દની આગળ કાંઈ નથી આવતું, ત્યાં કોઈની બુદ્ધિ નથી આવતી, ત્યાં કોઈની પાવર કે કોઈની સત્તા કાંઈ નથી આવતી. ત્યાં બે હાથને ત્રીજું માથું જોડીને એક જ વસ્તુ હાલે કે તમે કયો એ રીતે અમે કરીએ, આની સિવાય કોઈ રસ્તા નથી. એટલે જ્યારે આ વસ્તુ આપણને સ્વીકારવામાં આવી જાય ત્યારે આપણે જે આપણું કર્મ છે એની કર્મના આધારે લાગવાનું હોય. અને કર્મના આધારે જે ઘડી પહેલાં ગનમામાને એ લોકો વાત નહોતા કરતા કે મનને સ્મરણમાં લગાડવાનું, આની સિવાયની કોઈ વસ્તુ નથી.